વિગતવાર સમાચાર જોઈએ તો અમદાવાદના ગોતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન ફાળવીમાં જે નકલી એલોટમેન્ટનું લેટર કૌભાંડ સામે આવ્યું છે. મ્યુનિસિપલના અધિકારીઓને મળેલી ફરિયાદના આધારે તપાસ કરતા કૌભાંડ પરથી પડદો ઉંચકાયો છે. તપાસમાં જાણવા મળ્યું કે વિપુલ, સૈયદ અને શુક્લા નામના 3 એજન્ટે 21 સભ્યો પાસેથી 50,000 રૂપિયા ઉઘરાવીને ખોટા એલોટમેન્ટ લેટર પકડાવી દીધા હતા. મકાન ફાળવતી વખતે બીજા 10,000 રૂપિયા લીધા હતા અને પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ પીએમ આવાસના જે મકાન લાભાર્થીઓને ફાળવાયા ન હતા તેમાં કૌભાંડ આચરતા હતા. ત્રણેય આરોપીઓએ 364 મકાનોના પોઝેશન લેટર બનાવ્યા. એટલું જ નહીં પણ તેઓ જે સભ્ય પાસેથી 50,000 લેતા હતા તેમને રૂપિયા લીધાની એએમસીની પાવતી પણ આપતા હતા. મનપા કર્મચારી અમિતભાઈ ઠાકોરે સોલા હાઈકોર્ટ પોલીસમાં 3 આરોપી સામે પિંડીની ફરિયાદ નોંધાવી છે, જેમાંથી પોલીસે વિપુલ નામના આરોપીની ધરપકડ કરી છે. અન્ય 2 આરોપી હાલ ફરાર છે. પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. તારીખ 4/4/2025 રોજ એએમસીમાં નોકરી કરતા અમિતભાઈ ઠાકોર કે જેઓ ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે, તેઓ સોલા પોલીસ સ્ટેશનમાં આવી અને એક હકીકત જાહેર કરતા હોય કે ચાંદોલિયા વોર્ડમાં ફાઇનલ પ્લોટ 137માં કેટલાક ઇસમો દ્વારા ખોટી રીતે પોઝેશન આપી દેવામાં આવે છે. જે હકીકત જાહેર કરતા સોલા પોલીસ સ્ટેશને તેમની ફરિયાદ દાખલ કરી અને હાલ આગળની તપાસ ચલાવી રહેલ છે. આ લોકો કોઈ પણ રીતે માહિતી મેળવી લેતા હતા, જેમાં 1736 મકાનો આવાસો છે, જે પૈકી 1372 મકાનો આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે. બાકીના જે 364 જે મકાનો રહ્યા એ 364 કયા મકાનની ફાળવણી બાકી છે એ યુક્તિ પ્રયુક્તિ કરી અને બાકી જે ફાળવણીના મકાનોનું કઈથી લઈ અને પોતે કસ્ટમર ખોળી અને કસ્ટમરને વિશ્વાસ અપાય છે અને પોઝેશન લેટર તૈયાર કરાવતા હતા અને એને બોગસ પાવતી આપી અને એને પોઝેશન મળી ગયું છે એવું 50,000 રૂપિયા લઈ અને એ લોકો આ કૃત્ય કરી રહેતા. હાલમાં તપાસમાં ફરિયાદમાં 3 આરોપીના નામ છે, જેમાં વિપુલભાઈ નટવરલાલ છે, જાતે છે, મગિયા છે, તેઓ છે, એમનું એક નામ છે, એક સૈયદ કરીને ઇસમ છે અને બીજો ઇસમ છે શુક્લા. આ ત્રણેયના વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરી છે. આરોપી વિપુલભાઈ નટવરલાલ જાતે મગિયાને અમે પકડી લીધો છે. તો હવે આવાસ કૌભાંડમાં વીટીવી ન્યૂઝે ખાસ એક્સક્લુઝિવ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આવાસ કૌભાંડમાં જે છેતરપિંડી આચરવામાં આવી, વીટીવી ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી, વીટીવી ન્યૂઝ પાસે સમગ્ર કૌભાંડનું સત્ય સામે આવી રહ્યું છે અને તમામ માહિતી અમારી પાસે છે. આરોપી વિપુલ અને સૈયદ ગરીબ લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા અને છેતરપિંડી આચરતા હતા. સૈયદ અને વિપુલનો રૂપિયા લેતો આ સમગ્ર વિડીયો છે તે સામે આવી રહ્યો છે. આવાસ કૌભાંડમાં જે સમગ્ર છેતરપિંડી કરવામાં આવી રહી છે તેનો આ વિડીયો અમારી પાસે છે અને વીટીવી ન્યૂઝની સ્ક્રીન પર તમે આ વિડીયો જોઈ શકો છો કે જ્યાં રૂપિયા ગણવામાં આવી રહ્યા છે. આરોપી વિપુલ અને સૈયદ ગરીબ લોકો પાસેથી આ રૂપિયા છે તે પડાવતા હતા અને મકાનનું એલોટમેન્ટ આપતા હતા. સૈયદ અને વિપુલ રૂપિયા લેતા હોય તે પ્રકારેનો આ વિડીયો છે તે હાલ તો અમારી પાસે આવ્યો છે. આવાસ કૌભાંડમાં વીટીવી ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને આ સમગ્ર કૌભાંડનું સત્ય છે તે સામે આવ્યું છે. સંવાદદાતા દીપક સોલંકી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. દીપક, ફરી એક વખત આવાસ યોજનાના મકાનને લઈને હવે આ કૌભાંડ છે તેનો પર્દાફાશ થઈ રહ્યો છે. હવે સવાલ આખર એ થઈ રહ્યો છે કે જે પ્રકારે નકલી એલોટમેન્ટ આપવામાં આવ્યું, લેટરો આપી દેવામાં આવ્યા છે, કોણ કોણ આની પાછળ સંડોવાયેલું છે અને કેટલા મકાનો આવી રીતે આપી દેવામાં આવ્યા છે? નેહા, આવાસ યોજનાના 21 મકાનો જે છે તે ખોટા અલોટમેન્ટ લેટર આપી અને આ કૌભાંડીઓ છે તેમના દ્વારા આચરી દેવામાં આવ્યું. સૌથી મહત્વની બાબત કે ઘરનું ઘર એક ગરીબ વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ આ કૌભાંડીઓ દ્વારા આ પ્રકારના જે ગરીબ લોકો હોય કે જે શાકભાજી વેચી અને પોતાનું ગુજરાન ચલાવતું હોય તેવા વ્યક્તિઓને ટાર્ગેટ કરવામાં આવ્યા. વિપુલ મગિયા કે જે પોતે હેન્ડીકેપ છે છતાં પણ આ પ્રકારના લોકોને શોધવાનું કામ કરતો હતો અને જે વીટીવી પાસે વિડીયો આવ્યો છે તે વિડીયોમાં જ જોવા મળી રહ્યું છે કે વિપુલ અને જે સૈયદ નામનો વ્યક્તિ છે તે બંને
જાહેર રોડ પર લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે અને જાહેર રોડ ઉપર જ અમદાવાદ મહાનગરપાલિકાની રૂપિયા 50,000ની જે પાવતી આપવામાં આવતી હોય છે તેમની પાસેથી 50,000 રૂપિયા જે પાવતીના લેવામાં આવતા હતા તે પણ આપવામાં આવતી હતી. એટલે કે ખોટી પાવતીઓ ઉભી કરી અને તેમને રૂપિયા લેવામાં આવતા હતા. એક મકાન 6.5 લાખ રૂપિયામાં વેચવામાં આવતું હતું. ગ્રાહકો શોધવાનું કામ વિપુલ કરતો હતો અને જે સૈયદ અને શુક્લા છે તે તમામ ખોટા અલોટમેન્ટ લેટર અને પજેશન લેટર જે છે તે બનાવતો હતો અને ત્યારબાદ જે આવાસ યોજના હતી ચાંદોડિયા ખાતેની કે જે આ ગોતા આવાસ યોજના કહેવાય છે ત્યાં જઈને તેમને મકાન અલોટમેન્ટ લેટર જે છે તે સેક્રેટરીને બતાવે ત્યારબાદ તેમને ચાવી આપી દેવામાં આવી હતી. 3 મહિના સુધી અમદાવાદ મહાનગરપાલિકા પણ ઊંઘતું રહ્યું કે ખોટા પજેશન લેટરથી લોકો અહીં રહેવા આવી ગયા છે અને ત્યારબાદ મહાનગરપાલિકાને ભાન આવ્યું કે અહીં ખોટા લોકો રહી રહ્યા છે. અલોટમેન્ટ લેટર તો કોર્પોરેશન દ્વારા કરવામાં જ નથી આવ્યા. ત્યારબાદ સમગ્ર બાબતે તપાસ થઈ અને આખરે જે વિપુલ છે કે જે અમદાવાદ મહાનગરપાલિકાનું જે દાણાપીઠ ઓફિસ છે ત્યાં જ ફરતો હતો અને તેના દ્વારા ત્યાંથી જ આ પ્રકારના જે ગરીબ લોકો છે તેમનો સંપર્ક કરવામાં આવતો હતો. પરંતુ વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે સૈયદ અને વિપુલ રૂપિયા ગણી રહ્યા છે. એટલે કે જે ગરીબ લોકો છે તેમને જાહેર રસ્તા પર બોલાવી અને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે. આ પુરાવા છે કે જે ગરીબ લોકોને આવા પ્રકારના કૌભાંડીઓ લૂંટી રહ્યા છે. 21 મકાનોના 6 લાખ રૂપિયા લેખે કરોડો રૂપિયા જે છે તે લઈ લેવામાં આવ્યા. એટલે કે મહત્વની બાબત એ છે કે જ્યારે વિપુલ અને જે સૈયદ કૌભાંડ આચરતા હતા ખોટા પજેશન લેટર બનાવતા હતા તેમની પાસેથી આજે 364 મકાનો કે જે ખાલી પડ્યા છે અને આ જ મકાનના એલોટમેન્ટ લેટર બનાવવાના છે તે માહિતી ક્યાંથી આવી તે સૌથી મોટો પ્રશ્ન છે. પરંતુ વીટીવી ન્યૂઝ પર અત્યારે આ વિડીયો જે જોઈ શકાય છે કે પુરાવા છે કે આ કૌભાંડીઓ લોકો પાસેથી રૂપિયા લેતા હતા અને રૂપિયા પડાવતા હતા. સૈયદ અને શુક્લાની ધરપકડ પોલીસ ક્યારે કરે છે તે જોવાનું રહેશે. બિલકુલ દીપક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.